જ્વેલરીની રિંગ છે ને આવી રિંગ હોય આની પર આપણે તમે પહેલાં બેઝ બનાવી દેવાનો અને પછી આવું જેવી બુટ્ટી પર તમને જેવું જોઈએ અલગ અલગ સ્ટીચ આવે સ્ટીચથી તમારે રાઉન્ડ છે રેક્ટેંગલ પછી કોઈ બી શેપમાં આપી દેવાનું પછી કટ કરીને આવો બેઝ બનાવીને ચીપકાઈ દેવાનો પાછળથી હાથે સ્ટડ લગાવવાનો એટલે તમારી ઇયરિંગ રેડી થઈ જાય નેકલેસમાં બી એવું જ આ જે છે એ કયું મટીરિયલ છે એવું કાર્ડબોર્ડ છે કાર્ડબોર્ડ અહીં જોતા પેલું પાછળ મૂકેલું છે તો તમને પકડો ને હાથમાં એટલે આની અંદર બી બધા કાર્ડબોર્ડ જ લગાવેલા છે કાર્ડબોર્ડ લીધેલું છે અને પછી એની જે તમને ફેબ્રિક જોઈતું હોય કસ્ટમાઇઝ જેને હવે તો બધું કસ્ટમાઇઝ હોય પોતાના ડ્રેસીસ પ્રમાણે કસ્ટમાઇઝ કરાવે બધા હવે મારો આવો ડ્રેસ છે ને આમાંથી પેલું દરજીએ બચાવેલું કાપડ હોય ને તે આપણને આપી જાય તેમાંથી આપણે આવી બધી ઇયરિંગ એવું બધું બનાવી આપવાનું એટલે આમાં છે ને કોસ્ટ ઓછી રહે આપણો ખર્ચો ઓછો થાય અને માર્કેટમાં વેચાઈ બી સારા ભાવે આવ્યું આ બધું 700 રૂપિયા 1000 1200 એવી રીતે એના સેલિંગ થાય આવી કુર્તી અમે લોકો જ્યારે મેળામાં ગયેલા ને ત્યારે 80-90 રૂપિયાની વેચાતી હતી આવી કુર્તી નાનો કોસ્ટ એકદમ ઓછું છે આવ્યું આજે કાર્ડબોર્ડ છે ને ખાલી 40 રૂપિયાનો આવે આટલું મોટું આવે આપણે આખું વરસ કામ આવી જાય ને આવા આપણને ફેબ્રિક તો ગમે ત્યાંથી મળી જાય દરજી પાસે કાપડ તો કોઈને દબી જાય ને એટલે મળી જાય એમ જ આપી દે એ લોકોએ કસ્ટમાઇઝ કરાવવું હોય તો જે દરજીએ બનાવેલું હોય તે આપણે કહીએ કે તમારું વેસ્ટ કાપડ લેજો જોઈએ કેટલું એમાં આટલું તો કાપડ જોઈએ એમ બનાવીને રેડી ખાલી આમાં આપણી મહેનત જ જાય એમ મતલબ ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે પણ સારું છે અર્નિંગ સારું થાય એનાથી મતલબ વેસ્ટમાંથી બેસ્ટ વેસ્ટમાંથી બેસ્ટ જ થયું કહેવાય એકચ્યુઅલી કારણ કે નહીં જેવું આપણો કોઈ ખર્ચો છે ને આવો નેકલેસ બનાવવાની છે એ પોતે અત્યારે ક્લાસીસમાં જાય છે શીખવા બી ક્લાસીસ જોડે બીજા એક સબ્જીના જે અમારા બેન હોય ને તો બીજા પડે અને એમની માસ્ટરી મારા કરતાં વધારે છે એટલે મારા આગળ જેટલો હાથ છે ને એમનો વધારે છે મને એમાં બહુ એ નહીં આવ્યું આજે મેં તમને એમ કીધું ને કે એમ્બ્રોઇડરી વાળું ત્યાં બધા બેઝ એમ્બ્રોઇડરીથી અને ફેબ્રિકથી બનાવેલા છે ને પછી મોતી ટાંકેલા છે બીટ્સ બહુ બધું ફ્યુઝન છે જ્વેલરીમાં 100% એટલે જ તો મને એ વસ્તુ આવી ને યાદ આજે તો મને યાદ આવ્યું મેં કીધું આ જ વસ્તુ રેઝિનાટમાં જો નાખીએ ને તો અને રેઝિનાટમાં પછી પેલા મોટા બીટ્સ આવે છે પથ્થર સ્ટોન એમાં છે ને મેમ સ્ટોન વાળા હા અને તમને આ બધું આવડે જ છે ઓલરેડી હા એ પેલું કરાવ એટલે એ તમે કરતા જાવ ને તો ખાલી રેઝિન પેકેટના આટલા એક એના આટલા એ રીતે મેટલની વસ્તુ બધી વજન પર મળે કે 10,000ના આટલા રૂપિયા 250 લેવું હોય કે 100 ગ્રામ લેવું તો એના આટલા રૂપિયા એ રીતે મળે આપણને એવું હોય અમારા સખી મંડળ આ પ્રકારનું કામ કરે છે અને અત્યારે જ્યારે સ્મોલી બીચ થશે ને ત્યારે હું તો એવું કહેતી સ્મોલી બીચમાં બી મુકાય જ્વેલરી પણ સ્ટોક ઓછો છે ને ટાઈમ કઈ નહીં હજુ તો વાર છે ને હજુ તો 8 9 10 છે આપણી પાસે તો મોદીમાં 2-4 જણને બેસાડી દો એટલે એ કામ થઈ જાય ઓલરેડી પણ પેલા જ્વેલરી વાળું છે ને એ લોકો બધાની પાસે તમારું તો પાછું કઈ મૂકવાની વાત છે એકચ્યુઅલી ખાલી તમે જે બધો સ્ટોર કરવાના છો તો એ સ્ટોર ઉપર એક સેકન્ડ વસ્તુ મૂકી શકાય કે તમે આગળ આ વસ્તુ કરી શકો છો બધા એ લોકો ઉબાડી બનાવવાના છે